ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની અંગ્રેજીની સ્પોકન ઇંગ્લિશ સિરીઝની અંદર આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે ક્યાં તો કે દિવસ નંબર 18ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દિવસ નંબર 18માં જે છે તે શું શીખશું તેના પહેલા આપણે આજ સુધી જે પહોંચ્યા છીએ, જે આપણો પ્રતિભાવ મળેલો છે, ખરેખર ખૂબ જ સરાહનીય છે. અને એ વાત જાણીને આનંદ થાય છે કે આપને પણ આની અંદરથી સારો એવો ફાયદો મળી રહ્યો છે, લાભ મળી રહ્યો છે. તો હવે સ્પોકન ઇંગ્લિશ સિરીઝ જે છે તે આગળ વધારી અને શું કીધું, સંપૂર્ણ ફ્રી છે. ક્યાં તો કે યુટ્યુબ ઉપર આપણને મળવાનો છે. અને અંગ્રેજી શીખવાનું છે ક્યાં તો કે 0 લેવલથી શરૂઆત કરવાનું છે. એબીસીડી નથી આવડતી તો પણ તમને અહીંયા ઉપયોગી થવાનું છે. આપણો પહેલો લેક્ચર છે ત્યાંથી શરૂઆત કરી દેજો. પાયાથી જ અંગ્રેજીની શરૂઆત કરવાની છે અને 0થી આપણે શું બનવાનું છે તો કે હીરો બનવાનું છે અંગ્રેજીની અંદર. અને જો આ કોર્સ તમે નિયમિતપણે માણશો અને સરસ રીતે ઉપયોગ કરશો તો બોલશો તમે અંગ્રેજી અફલાતૂન એકદમ બરાબર. અને આજનો જે ટોપિક જે છે, આમ તો ગ્રામરનો ભાગ સ્વરૂપે આપણે રજૂ કર્યા છે, પરંતુ આ સ્પોકનની અંદર અથવા તો બોલવાની અંદર જે જરૂર પડે છે એટલા માટે આપણે હાઉ મચ અને હાઉ મેની આ બંને બાબતની આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી બનવાની છે. તો બન્યા રહો છેલ્લે સુધી અને શરૂઆત કરીએ આપણા સ્પોકન ઇંગ્લિશની સિરીઝની. બરાબર, ચાલો સૌપ્રથમ આપણે વાત આવે જે છે તેની ડાયરેક્ટ ચર્ચા કરીએ તો શું છે તો કે હાઉ મેની. તે કેના માટે વપરાય તો કે ગણી શકાય તેવી વસ્તુઓ માટે વપરાય છે. કેવી તો કે ગણી શકાય એવી હોવી જરૂરી છે. અહીંયા શું કીધું કે કાઉન્ટેબલ નાઉન. ત્યાર પછી એક્ઝામ્પલ આપે એટલે ખ્યાલ આવે કે કઈ રીતે આ ખરેખર ઉપયોગમાં આવે છે. અહીંયા શું કીધું, હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધીસ બેગ. આ બેગની અંદર કેટલી ચોપડીઓ છે તેનો જવાબ આપણે જોઈએ તો શું કહીશું કે ધેર આર 10 બુક્સ ઇન ધીસ બેગ. આ બેગની અંદર 10 ચોપડીઓ છે. ટૂંકમાં કહીએ તો આપણે તેની સંખ્યા જાણવા માટે આનો ઉપયોગ કર્યો છે કે ભાઈ હાઉ મેની બુક્સ. પછી બીજું એવું એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધીસ ક્લાસ. આ ક્લાસની અંદર કેટલા છોકરાઓ છે. તો આ પ્રમાણે જ્યારે સંખ્યા વિશે માહિતી મેળવવાની થાય ત્યારે શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તો કે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું તે જ. પછી ધેર આર 20. શું કીધું, ધેર આર 20 બોયઝ ઇન ધીસ ક્લાસ. પછી શું કહે છે, હાઉ મેની સિસ્ટર્સ હેઝ હી. તેને કેટલી બહેનો છે. તો અહીંયા સંખ્યા જાણવાની છે. તો એ શું કીધું, હી હેઝ 2 સિસ્ટર્સ. તેને 2 બહેનો છે. આ પ્રમાણે તમે જોશો તો જ્યારે સંખ્યા વિશે માહિતી મેળવવાની હોય ત્યારે શેના વડે પ્રશ્ન પૂછાય છે તો કે હાઉ મેની વડે. ત્યારબાદની ચર્ચા કરીએ તો હાઉ મચની ચર્ચા કરીએ તો તે શું છે તો કે હાઉ મચ જે છે તે કેના માટે વપરાય તો કે ગણી ન શકાય તેવી વસ્તુઓ માટે વપરાય છે. બીજું એ શું કીધું કે પ્રવાહી, જથ્થાસૂચક અને ગણી ન શકાય તેવી કોઈ પણ પ્રવાહી વસ્તુ છે, કોઈ પણ જથ્થાસૂચક છે તો તેના માટે શું વાપરવામાં આવે છે તો કે હાઉ મચ. આ એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે. આપણે ટૂંકમાં કહીએ તો અનકાઉન્ટેબલ નાઉનો, ન ગણી શકાય તેવા નામ છે તેનો ઉપયોગ છે. પછી શું કે અહીંયા હાઉ મચ ટી. અહીંયા ચાની વાત છે. હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધેટ કાર્ટૂન. પેલા કાર્ટૂનની અંદર કેટલી ચા છે. તો શું કીધું કે ધેર ઇઝ નોટ મચ ટી. મચ એટલે કે વધારે. અહીંયા નોટ નથી એટલે કે વધારે ચા નથી. ક્યાં તો કે કાર્ટૂનની અંદર. ત્યાર પછી હાઉ મચ સોલ્ટ. અહીંયા મીઠાની વાત કરી છે. હાઉ મચ સોલ્ટ ઇઝ ધેર ઇન ધેટ બાઉલ. પેલા બાઉલની અંદર કેટલું મીઠું છે. તો અહીંયા શું કીધું, ધેર ઇઝ પ્લેન્ટી ઓફ. અહીંયા ખાસ મિત્રો નોંધજો, પ્લેન્ટી છે ક્યાં તો કે ઇન ધેટ બાઉલ. પછીનું વાક્ય, હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધેટ સેક. પેલા કોથળામાં, સેક એટલે કે કોથળો, પેલા કોથળામાં કેટલી ખાંડ છે. તો ખાંડ છે એ શું દર્શાવે છે તો કે જથ્થો દર્શાવે છે, જથ્થા સૂચકો. એ જો ધેર ઇઝ અ લિટલ. અ લિટલ એટલે કે ખૂબ થોડી અથવા તો નહીવત તો નહીં પણ થોડી છે. બરાબર, ક્યાં તો કે કોથળામાં થોડી ખાંડ છે. તો આ છે હાઉ મચનો ઉપયોગ. તમને ખ્યાલ આવી ગયો હશે કે હાઉ મચ ક્યારે વપરાય છે અને હાઉ મેની. હવે એના વિશેની ચર્ચા આગળ વધારીએ. ચાલો
અહીંયા કેટલાક શબ્દો જે આપ્યા છે જે આપણને ઉપયોગી બનવાના છે શેમાં તો કે આ હાઉ મચ અને હાઉ મેનીના ઉપયોગમાં. તો અહીંયા શું કીધું સમ એટલે કેટલાક, ઇનફ એટલે કે પૂરતું, અ લોટ ઓફ એટલે પુષ્કળ અને પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ. હમણાં મેં થોડું પહેલું કીધું કે થોડું, પણ પ્લેન્ટી ઓફ એટલે શું થાય છે તો કે પુષ્કળ તો ખૂબ જ સારા પ્રમાણમાં. પછી નો એટલે કે ના અથવા તો નથી, નહીં એ અર્થમાં. ચાલો ત્યાર પછી શું કીધું અફ્યુ એટલે શું થાય થોડું. આ શબ્દો ન ગણી શકાય, ગણી શકાય તેવી શું આવશે અહીંયા ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય છે. અફ્યુ શબ્દ જે છે તે એના માટે તો કે ગણી શકાય તેવી વસ્તુ માટે. ત્યાર પછી અ લિટલ જે છે થોડું એટલે કે ન ગણી શકાય તેવી એટલે કે પ્રવાહી છે, જથ્થાસૂચક છે, એના માટે અ લિટલ શબ્દ વપરાય છે. આ બંને કન્ફ્યુઝન વાળા શબ્દો છે, ખાસ યાદ રાખવાના છે. અફ્યુ જે છે તે ગણી શકાય તેવી વસ્તુઓ માટે છે અને અ લિટલ જે છે તે એટલે અહીંયા નાનું નહીં પણ કેવું ઓછું અથવા તો ન ગણી શકાય તેવું હોય ત્યારે વપરાય છે. અહીંયા નોંધ આપી છે આપણે સમ શબ્દ છે તે હકાર વાક્યમાં વપરાય છે અને એની શબ્દ છે તે પ્રશ્નાર્થ અને નકાર. આ શબ્દની આપણે અગાઉ પણ એક વખત ચર્ચા કરી ગયા છીએ કે કઈ રીતે એની વપરાય છે. પછી સમ અને એની કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બંને માટે વપરાય છે. આ બંને શબ્દ એવા છે સમ અને એની કે ગણી શકાય તેના માટે વાપરી શકાય છે અને ન ગણી શકાય તેના માટે પણ વાપરી શકાય છે. બરાબર, તો આ બાબતને આપણે ખાસ યાદમાં રાખીશું. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ કે નહીં તો કે ખાલી જગ્યા તમને આપી છે. હે સાહેબ ખાલી જગ્યા? હા, આપણી સમજૂતી માટે એકદમ સરળતાથી સમજી શકાય એટલા માટે ખાલી જગ્યા આપેલી છે. તમારે પણ તમારો જવાબ જે છે એઝમ્પશન કરવાનો છે આ વાંચતા પહેલા. ખાલી જગ્યા એર ઇન ઇઝ ધેર ઇન ધ ટાયર. તો અહીંયા એર શબ્દ શું દર્શાવે છે તો કે પ્રવાહીને પણ કેવું ન ગણી શકાય તેવું. તો આપણે શું કહીશું કે હાઉ મચ એર ઇઝ ધેર ઇન ધ ટાયર. પછી ખાલી જગ્યા વિન્ડોઝ આર ધેર ઇન ધીસ હાઉસ. તો અહીંયા વિન્ડોઝ ગણી શકાય તો આપણે શું કહીશું કે હાઉ મેની વિન્ડોઝ આર ધેર ઇન ધ હાઉસ. પછી ધ અથવા ધીસ ખાલી જગ્યા લેસન્સ આર ધેર ઇન ધ બુક. લેસન્સ તો અહીંયા પણ ફરી વખત લેસન ગણી શકાય તેવું છે તો શું કહીશું આપણે હાઉ મેની. કે 4 નંબર ખાલી જગ્યા પ્યુન્સ આર ધેર ઇન ધેટ કોલેજ. તો પ્યુન્સ પટાવાળાની વાત છે તો પટાવાળા ગણી શકાય, ગમે તેટલા હોય તો ગણી શકાય. તો શું કહીશું આપણે હાઉ મેની. પછી ખાલી જગ્યા કોફી ઇઝ ધેર ઇન ધ કેટલ. તો અહીંયા કોફી છે એ પ્રવાહી છે તો એના માટે શું વાપરીશું આપણે હાઉ મચ. ત્યારબાદ 6 નંબર ખાલી જગ્યા વીટ ઇઝ ધેર ઇન ધેટ સેક. વીટ એટલે કે ઘઉં. તો ઘઉં છે તે જથ્થો સૂચવે છે. શું આવે મિત્રો જવાબ? તમારે એઝમ્પશન કરવાનું છે. હાઉ મચ આવે કે મેની તો કે આવશે મચ. બરાબર. ત્યારબાદ ખાલી જગ્યા બોયઝ. ખાલી જગ્યા બોયઝ આર ધેર ઓન ધ ગ્રાઉન્ડ. કેટલા છોકરાઓ છે તો બોય છે તે ગણી શકાય તો આપણે શું કહીશું અહીંયા હાઉ મેની. ત્યાર પછી ખાલી જગ્યા ઓઇલ ઇન ધેટ ઓલ્ડ ટીન. અહીંયા ઓઇલ પ્રવાહી સૂચક છે તો શું આપણે વાપરીશું હાઉ મચ. બરાબર. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે અને જોતું જવાનું છે કે કઈ રીતે હાઉ મચ અને હાઉ મેની વપરાય છે. બીજા કેટલાક વાક્યો છે તેની ચર્ચા કરીએ તો આગળ શું છે જોઈએ. અહીંયા આપણી સમક્ષ વાક્યો આપ્યા છે, આપણે તેનો પ્રત્યુત્તર આપવાનો છે. ધેર ઇઝ અ લોટ ઓફ કોટન ઇન ધીસ પિલ્લો. તો આપણે આ વાક્ય જે છે તેને પ્રશ્નાર્થમાં રૂપાંતર કરવાનું છે. તો કયો શબ્દ નીકળી જાય છે જોવાનું છે તો કે લોટ ઓફ નીકળી જશે. લોટ ઓફ છે તે નીકળી જશે તો આપણે શું કહીશું કે હાઉ મચ કોટન. પછી આ ઇઝ અને ધેર શું આવશે ઇઝ ધેર. પછી ઇન ધીસ પિલ્લો
બરાબર, આ પ્રમાણે. હવે ત્યારબાદ બીજું વાક્ય, તો એની અંદર શું કીધું? ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધેટ બોટલ. અ લિટલ એટલે થોડું અથવા પુષ્કળ. બરાબર, અહીંયા થોડું અર્થમાં લીધું છે. તો આપણે શું કહીશું કે હાઉ મચ વોટર. બીજું મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને છે તે જોશું આપણે. શું થશે? તો કે જે જથ્થાસૂચક શબ્દ જે છે તેના પછી આવતું નામ જે છે, ટૂંકમાં નામ જે છે તે હાઉ મચ પછી તરત જ તમને જોવા મળશે. જો અહીંયા વોટર નાઉન છે તરત જ, એના પછી તો કે હાઉ મચ પછી આપણને તરત જ શું મળે છે જોવા? તો કે વોટર. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ અને ધેર છે તેને લેવાનું છે. તો શું કહીશું? હાઉ મચ વોટર ઇઝ ધેર. પછી અન્ય શબ્દ શું છે? તો કે ઇન ધેટ બોટલ. આ પ્રમાણે પ્રશ્નાર્થ ચિહ્ન તો ભૂલાઈ ગયું, અહીંયા પણ ભૂલાઈ ગયું છે. બરાબર. ત્યાર પછી ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ રાઈસ ઇન ધીસ હાઉસ. પ્લેન્ટી ઓફ, આ શબ્દ છે તેને કાઢવાનો થાય આપણે. રાઈસ છે તે જથ્થાસૂચક છે, તો આપણે શું કહીશું કે હાઉ મચ રાઈસ. પછી ઇઝ ધેર, શું આવશે? ઇન ધેર હાઉસ. ચાલો, તો આ પ્રમાણે. ત્યારબાદ ની ચર્ચા કરીએ તો ત્યાર પછીનું વાક્ય શું કીધું? ધેર આર મેની ટ્રીઝ ઇન ધીસ સોસાયટી. તો આપણે શું કહીશું? ધેર આર મેની કીધું ને વાત, તો આપણે શું કહીશું? હાઉ. અહીંયા ટ્રીઝ છે, ટ્રીઝ તો ગણી શકાય તેવા હોય તો શું કહીશું આપણે? મેની વડે. બરાબર. તો અહીંયા કીધું હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધીસ સોસાયટી. ચાલો, આ પ્રમાણે. ત્યારબાદ છેલ્લું વાક્ય, ધેર આર 4 બેડરૂમ ઇન ધેટ હાઉસ. તો આપણે શું કહીશું? હાઉ મેની. અહીંયા 4 4 ની વાત કરીએ છીએ તો બેડરૂમની છે, તો હાઉ મેની બેડરૂમ્સ. હાઉ મેની બેડરૂમ્સ. અહીંયા આપણે એસ લઈ લઈશું. બેડરૂમ્સ આર ધેર ઇન ધેટ હાઉસ. બરાબર મિત્રો. તો આ છે આપણા વાક્ય કે જેનું આપણે વિધાનમાંથી પ્રશ્નાર્થમાં કઈ રીતે રૂપાંતર કર્યું છે. મહાવરા માટે તમારી રીતે આવા ટ્રાય કરો, એક્ઝામ્પલ અને બોલવાનો પ્રયત્ન કરો. એક વિદ્યાર્થી પ્રશ્ન બોલે અને બીજો તેનો પ્રત્યુત્તર આપે, એ રીતે પ્રેક્ટિસ કરવાની થશે. ચાલો મિત્રો, હવે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યનું રૂપાંતર કઈ રીતે થાય તેની ચર્ચા કરીએ. તો પ્રથમ વાક્ય જે છે તેની ચર્ચા કરીએ. તો શું છે? તો કે ટોપલીમાં કેટલા સફરજનો છે? તો આપણે કહીએ કે હાઉ મેની. શા માટે મેની? તો કે સફરજન છે તે ગણી શકાય. હાઉ મેની એપલ્સ? હાઉ મેની એપલ્સ ઇઝ ધેર? ત્યાં તો કે ઇન ધ બાસ્કેટ. કીધું ને ટોપલી, હા બાસ્કેટ. ઇન ધ બાસ્કેટ. ત્યાર પછીનું વાક્ય, તે કેટલું પાણી પીવે છે? તો અહીંયા જોઈએ તો આપણે આમ જોઈએ તો નિયમિત બનતી ઘટના, કાયમી. તો સાદા વર્તમાન કાળને ધ્યાનમાં રાખીને આપણે વાક્ય બનાવીએ. તો શું કહીશું કે હાઉ પછી મચ વોટર, પછી શું આવશે? ડુ. તેની વાત છે તો તે એટલે કે ત્રીજો પુરુષ એકવચન થાય તો ડુ નહીં આવે. શું આવશે? ડઝ. હાઉ મચ વોટર ડઝ હી ડ્રિંક? હાઉ મચ વોટર ડઝ હી ડ્રિંક? પછી તારી પાસે કેટલા પૈસા છે? તો અહીંયા તારી એટલે કે શું આવશે? પૈસાની વાત છે તો આપણે શેના વડે બનાવશું? પૈસા છે તે મચ વડે. હાઉ મચ મની. તારી પાસે કીધું શું કહીશું? ડુ યુ હેવ? તારી પાસે કેટલા પૈસા છે?
પછીનું વાક્ય, તું દરરોજ કેટલું કામ કરે છે? તો અહીંયા જુઓ છો મિત્રો, વાક્ય કયું છે? દરરોજની વાત કરી, નિયમિત બનતી ઘટના છે, તો સાદા વર્તમાન કાળનું દર્શાવશું. પણ કેટલું કામ એટલે કે શેના વડે બનાવશું આપણે? હાઉ મચ વડે. હાઉ મચ વર્ક ડુ, તું છે ને એટલે કે યુ, ડુ યુ ડુ, ક્યારે? તો કે એવરી ડે. એવરી ડે. ચાલો, ત્યાર પછીનું વાક્ય, તારી પાસે કેટલી માહિતી છે? અહીંયા માહિતી જે છે તે ફરી વખત કેવી છે? તો કે ન ગણી શકાય તેવી. તો એના માટે ફરી વખત શેના વડે બનાવશું આપણે? તો કે હાઉ મચ. માહિતી એટલે ઇન્ફોર્મેશન. હાઉ મચ ઇન્ફોર્મેશન તારી પાસે, એટલે કે અહીંયા શું કહીશું? ડુ યુ હેવ. હાઉ મચ ઇન્ફોર્મેશન ડુ યુ હેવ? તારી પાસે કેટલી માહિતી છે? અને હવે છેલ્લું વાક્ય, તો એને તો શું કીધું? બોટલમાં કેટલું પાણી છે? તો અહીંયા કહીશું આપણે કે હાઉ મચ. પાણી આવ્યું એટલે શું આવે? તો કે મચ. હાઉ મચ વોટર બોટલમાં, એટલે ઇઝ ધેર. ક્યાં? તો કે ઇન ધ બોટલ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ. બરાબર. તો મિત્રો આ છે આપણા કેવા વાક્ય? તો કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરવાના. આગળ વધીએ અને સહી કઈ બાબતની ચર્ચા કરવાની છે? હવે ચર્ચા કરવાની છે આપણી જ્ઞાનની ગંગોત્રી. તો જ્ઞાનની ગંગોત્રી જે છે તે એટલે આપણા સ્પેલિંગ. તો મિત્રો સ્પેલિંગ જે છે તે તમારો ભંડોળ જેટલું વધારે કરશો તેટલું તમને સરળતાથી અંગ્રેજી આવડશે. આજના સ્પેલિંગની ચર્ચા કરીએ તો શું કીધું? ઓવન. ઓવન અથવા ઓન એટલે કે પોતાનું. પછી ફ્લોર મિલ એટલે કે લોટની ચક્કી જેને આપણે કહીએ છીએ તે. પછી ક્વાઇટલી એટલે કે શાંતિથી તો શાંતિપૂર્ણ. પછી ફેશનેબલ એટલે કે આકર્ષક. અને સેટ્સ એટલે કે અસ્ત થાય છે, અથવા તો અસ્ત થવું, આપણે સૂર્યાસ્તની વાત છે બરાબર. પછી કીધું છે વેસ્ટ એટલે કે પશ્ચિમ. ટ્રીટ એટલે કે વર્તન કરવું. પછી ટ્રાન્સલેટ એટલે ભાષાંતર કરવું. અને કસ્ટમર એટલે કે ગ્રાહક. કમ્પ્લીટ એટલે શું છે? તો કે પૂર્ણ કરવું. અને છેલ્લો શું છે? તો કે પ્રોડ્યુસર એટલે કે ઉત્પન્ન કરવું અથવા તો બનાવવું. તો મિત્રો આ છે આપણા આજના સરસ મજાના સ્પેલિંગ. અને એક વખત નોંધ કરી લેશો અને આ શબ્દો જે છે તેને તમારા વાક્યમાં પ્રયોગ કરવાનો પ્રયત્ન કરો. અને હવે આપના ગૃહ કાર્યની ચર્ચા કરીએ તો હવે અહીંયા તમને કેટલાક વાક્ય આપ્યા છે જેની તમારે મને કોમેન્ટ બોક્સમાં ઉત્તર આપવાનો છે. પ્રથમ વાક્ય શું છે? તો કે આજે મારી પાસે ઘણું કામ છે. પહેલું વાક્ય. પછી બગીચામાં કેટલા વૃક્ષો છે? તમારે કેટલા ભાઈ છે? આ 3 વાક્ય છે અને શું કરવાનું છે? તમારે પ્રશ્નના જવાબ સ્વરૂપે કોમેન્ટ બોક્સમાં મને આપવાના છે. અને ત્યારબાદ આ 2 વાક્ય છે એ તમારા સ્પીચના પ્રેક્ટિસ તરીકે લેવાના છે. There are 7 days in a week. પછી ગૌરી હેઝ 4 ચપાતી. બરાબર. તો આ રીતે આ વાક્ય જે છે તેનો તમે ઉત્તર આપતા રહેશો અને પ્રયત્ન કરીએ કે આપણને સારામાં સારું અંગ્રેજી આવડી જાય. ચાલો મિત્રો, તો આ છે આપણો આજનો લેક્ચર. અને આપણે આ અંગ્રેજીની જે ગંગોત્રી ચાલી રહી છે તેને સારી રીતે આવડે અપેક્ષા રાખીએ અને આપણે વિનંતી કરીએ કે લેક્ચરને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરતા રહો. બરાબર. થેન્ક યુ. જય હિન્દ અને જય ભારત.